જય સનાતન, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આજે આપણે સાચા સનાતની કોને કહેવાય એ દેખીશું. પણ આ વિડીયો જોઈને ચેતી જજો અને નક્કી કરી લેજો કે સાચા સનાતની કોને કહેવાય અને સનાતનની ચાદર ઓઢીને ફરતા એવા વરુઓને તમે ઓળખી લેજો. ફક્ત મિત્રો તમે એટલું વિચારો, જ્યારે વિધર્મીઓએ આપણા ભારત દેશમાં આવ્યા અને હિન્દુ ધર્મને ખતમ કરવા માટે એમણે શું કર્યું? તો પ્રથમ તો એમણે આપણા જેટલા મંદિરો હતા એ તોડવાનું કાર્ય કર્યું. જ્યાં પણ મોટા મોટા મંદિરો હતા તે મોટે ભાગે એમને તોડી પાડ્યા. તો વિચાર કરો, હિન્દુ ધર્મ ખતમ કરવા મંદિરો તોડ્યા. તો હિન્દુ ધર્મને મજબૂત બનાવવા માટે શું કરવું પડે? મંદિરો જ બનાવવા પડે. બરાબર ને મિત્રો? તો મિત્રો, મારે તો એટલું જ કહેવું છે, આજના આ સમયમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાય જ એક એવો છે કે ફક્ત ને ફક્ત દેશ તો ઠીક છે, પણ વિદેશોમાં પણ ભવ્યથી ભવ્ય મોટા મોટા મંદિરો બનાવે છે કે જેથી હિન્દુ ધર્મ મજબૂત બને. અને મિત્રો વિચારો તો ખરા, આવા નકલી સનાતની જે ચાદર ઓઢીને ફરતા હોય છે એ વરુઓને તમે ઓળખી લેજો અને પૂછજો કે કેટલા મંદિરો બનાવ્યા છે. અરે એમને મંદિરો તો ઠીક, પણ ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મને ખતમ કરવાનું જ કાર્ય કર્યું છે. કેમ કરીને હિન્દુ ધર્મ તૂટે? તો માટે ઓળખી લો આવા વરુઓને. જય હિન્દ, જય ભારત, જય સનાતન.